સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। લીંબોડા ગામ નજીક ચોરવીરાના પતિ પત્ની ઉપર બાઇક ચાલકે કુહાડી વડે હુમલો કરતા ચકચાર મચી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લીંબોડા ગામ નજીક રોડ વચ્ચે બાઇક ઊભી રાખી ચોરવીરાના શખ્સે કાર સવાર પરિવાર પર હુમલો કર્યો હતો। જૂની ફરિયાદોના આધાર રાખી કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા। જોકે ચાલકે કાર રિવર્સમાં ચલાવી જીવ બચાવ્યો તો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા અશોકભાઈ રણછોડભાઈ જડિયાની પત્ની કોમલબેનને છાતીમાં દુખાવો થતા હોય તે બોટાદ દવાખાને દીકરી સાથે જઈ રહ્યા હતા। ત્યારે બોટાદ જતી વખતે લીંબોડા ગામ તરફ રોડ પર પહોંચ્યા ત્યારે ચોરવીરા ગામે રહેતા જયરાજભાઈ એ તેનું બાઇક કારની આગળ ઊભું રાખી દીધું હતું અને કુહાડી કાઢી કાર ઉપર આગળના કાચ તોડી નાખ્યા હતા। જ્યારે અન્ય લોકો પણ થાર લઈને તેની પાછળ થયા હતા। અશોકભાઈએ જીવ બચાવવા ગાડી રિવર્સ મારી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે કોમલબેને ધજાડા પોલીસ મથકે જયરાજભાઈ લદરાભાઈ તેમજ ઉદયભાઈ આલેખભાઈ તેમજ જયરાજભાઈ ભૂપતભાઈ તેમજ હરીશભાઈ શાતુભાઈ તમામ રહે ચોરવીરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક તપાસમાં આજથી 4-5 મહિના પહેલા અશોકભાઈએ જયરાજભાઈ તેમજ અન્ય લોકો સામે છેડતી તેમજ ગામની પંચાયતની મોટર ચાલુ કરવા બાબતે બંદૂક રાખી આ હુમલો કર્યાનું સામે આવ્યું। આ બાબતે ધજાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને આવેદનપત્ર લખવામાં આવ્યું કે તાજેતરની અંદર સાયલા તાલુકાના ચોરવીરા ગામની અંદર એક ઘટના બની। અસામાજિક તત્વો દ્વારા અશોકભાઈ જીડિયા તથા તેમના પરિવાર ઉપર જીવલેણ તીક્ષ્ણ હથિયાર એટલે કે કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બનતા હોય। તેમજ આજે જ્યારે એની એફઆઈઆર તપાસતા પોલીસ સ્ટેશનની અંદર માત્ર ને માત્ર નોર્મલ કલમ લગાડી અને આ આરોપીઓને છાવરવાનું કામ કરતું હોય એવું દેખાણું। તો રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ તાકીદ કરવામાં આવે। એક બાજુ એવો કહેતા હોય કે જે વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખ્ખાઓ રહેતા હોય ગુજરાત સરકાર એને અવારનવાર ડામવાનું કામ કરે છે, પરંતુ વાસ્તવની અંદર ખરેખર આવા અસામાજિક તત્વો અને લુખાઓ સર જાહેરમાં લોકોને તીક્ષ્ણ હથિયાર દ્વારા જીવલેણ હુમલો કરે ત્યારે પોલીસ પ્રશાસન કે સરકાર એને જે જીવલેણ હુમલો કર્યો એને જે કાયદેસરની 307 જેવી ગંભીર કલમ લગાડવી જોઈએ એવી કલમ લગાડી નહીં, એટલે કે એને છાવરવાનું કામ કરે છે। તો સમસ્ત કોળીને ઠાકોર એકતા સમિતિ ગુજરાતની એક જ માંગ છે કે આ કેસની અંદર 307 જેવી ગંભીર કલમનો ઉમેરો કરી અને આ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે, નહીં તો આગામી દિવસોની અંદર સામાન્ય પ્રજા ઉપર ફરીવાર આવા જીવલેણ હુમલા થશે અને આવા આરોપીઓ છૂટી જશે। તો અમારી એક કડક માંગ છે અને આ વિસ્તારની અંદર આવા અનેક બનાવ બને છે, તેમ છતાં પ્રશાસન કે સરકાર આવા લુખાઓને ડામવા માટે કોઈ પણ પ્રકારનું કોઈ એવા ઠોસ કદમ ઉઠાવતા નથી। તો અમારા સંગઠન થકી અમે એવી માંગ કરવી છે કે જે પણ આ અશોકભાઈ અને એના પરિવાર ઉપર હુમલો કર્યો આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને આ વિસ્તારની અંદર ફરીવાર આવા કોઈ પરિવાર ઉપર ઘટના ન બને એટલા માટે એને કડકમાં કડક સજા આપવામાં આવે અને 307 કલમનો ઉમેરો કરી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે।